મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જવાના છે. તો એકવાર જરૂરથી સાંભળજો. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર અર્જુન છે અને હું એક નાના શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જન છું. અને મિત્રો, મારી ઉંમર 45 વર્ષ. લાઈફમાં ઘણું જ બધું મળ્યું છે, નામ, પૈસા, સન્માન, પણ ઘરે પાછા ફરું ત્યારે એક ખાલી બંગલો અને મિત્રો 4 દિવાલો મળે છે. મારી પત્ની રિદ્ધિને હું 8 વર્ષ પહેલાં એક કાર એક્સિડન્ટમાં જ હું ગુમાવી ચૂક્યો છું. અને મિત્રો, ત્યારથી જ મારું જીવન ફક્ત ઓપરેશન થિયેટર, પેશન્ટ અને રાત્રે એકલતામાં જ પસાર થાય છે અને મને એકલું એકલું લાગ્યા કરે છે. એક દિવસ સાંજના 4:30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં મારું ઓપરેશન પૂરું થયું હતું અને હું કેબિનમાં બેસીને રિપોર્ટ લખતો હતો. અને મિત્રો, ત્યારે અચાનક જ બહાર એક ચીજ સંભળાઈ, એટલે કે અવાજ સંભળાયો અને ત્યારે હું દોડીને બહાર આવ્યો તો રિસેપ્શન પાસે એક યુવતી પોતાના 7-8 મહિનાના બાળકને છાતી સાથે ચોંટાડી અને રડી રહી હતી. મને તો નહોતી ખબર કે શું થયું અને ત્યાર પછી એના હાથ પગ કાપતા હતા. ચહેરો લાલ થઈ ગયો હતો, આંખોમાંથી આંસુનો પ્રવાહ વહી રહ્યો હતો, બાળકના માથા પરથી લોહી વહી રહ્યું હતું અને મિત્રો, તેની સાડી પર પણ લાલ ડાઘ પડી ગયા હતા. મિત્રો, ત્યારે હું તરત જ તેની પાસે ગયો અને બાળકને હળવેથી લીધું અને ત્યાર પછી હું બોલ્યો, શાંત થાવ અને શ્વાસ લ્યો, બધું જ ઠીક થઈ જશે. તેણે કાપતા ઓઠે કહ્યું, સાહેબ, સાહેબ, મારી દીકરી ખાટલા પરથી પડી ગઈ છે અને માથું થોડુંક ફાટી ગયું છે. મને સમજાતું નથી. તેનું નામ સોનલ હતું અને મિત્રો, તેની ઉંમર લગભગ 27 કે 28 વર્ષ દેખાવમાં લાગતી હતી. એટલી સુંદર કે દુઃખ વચ્ચે પણ તેની આંખો ચમકતી હતી. એટલી સુંદર હતી કે મિત્રો, વાત જ ન કરો યાર. પણ તે વખતે તેની આંખોમાં ફક્ત ડર અને બેબસી હતી. મેં બાળકને તપાસ્યું અને ઘા ખૂબ જ ઊંડો હતો અને ખોપરીની આટકું પણ થોડી ડેમેજ થઈ ગઈ હતી. એક્સરે અને સીડી સ્કેન કરાવ્યા પછી રિપોર્ટ આવ્યા હતા અને પછી મેં સોનલને કહ્યું હતું, ઓપરેશન કરવું પડશે. ખર્ચો લગભગ 30 થી 35 હજાર રૂપિયા જેવું થશે. અને મિત્રો, આ સાંભળતા જ તેના પગ લથડી ગયા હતા. તે બેસી પડી અને રડવા લાગી, સાહેબ, મારી પાસે અત્યારે એક પણ રૂપિયો નથી અને હું એકલી છું. મારો પતિ 2 વર્ષ પહેલાં જ એક્સિડન્ટમાં ગુજરી ગયો હતો અને મારી પાસે તો હવે એક નાનકડી ઝૂંપડી અને આ દીકરી જ છે. હવે હું શું કરું? સર, પ્લીઝ પ્લીઝ મારી દીકરીને બચાવી લ્યો. મારી પાસે પૈસા નથી. તેણે પોતાના ગળાની નાની એવી ચેન અને મિત્રો કાનના ટોપ્સ ઉતારી અને મારા હાથમાં મૂકી દીધા અને ત્યાર પછી મને કહ્યું કે આ લ્યો આ ઘરેણાં અને એનું ઓપરેશન કરી દો. અને મિત્રો, હાથ એટલા ઠંડા હતા કે લાગ્યું એની અંદરની બધી જ ગરમી આંસુઓમાં વહેતી થઈ ગઈ હતી. મેં એ આભૂષણ પાછા મૂકી દીધા અને કહ્યું, સોનલ, આ તમારી પાસે રાખો. તમારી દીકરી મારી દીકરી જેવી જ છે. હું પૈસા વગર જ ઓપરેશન કરી દઈશ. અને તે મારા પગે પડી ગઈ. મેં તેને ઊભી કરી અને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો હતો અને મિત્રો, ત્યાર પછી 4 કલાકનું ઓપરેશન હતું અને દરેક ક્ષણે મારા મનમાં એ જ ચહેરો ફરતો હતો, એ માં જેની પાસે કંઈ નથી પણ જે પોતાનું બધું જ આપવા માટે તૈયાર છે. ઓપરેશન સફળ રહ્યું. જ્યારે મિત્રો, હું થિયેટરમાંથી બહાર આવ્યો ત્યારે સોનલ દિવાલ સાથે ટેંકો લઈને ઊભી હતી અને ત્યારે મેં તેમને હસીને કહ્યું, તમારી દીકરી હવે એકદમ ઠીક છે, એટલે કે બિલકુલ ઠીક છે. થોડા જ દિવસમાં રમવા લાગશે. તે મારી સામે જોઈ રહી હતી અને અચાનક જ મારી છાતી સાથે ચોંટીને રડી પડી હતી. મેં તેને હળવેથી થપથપાવીને કહ્યું હતું, બસ બસ, હવે આંસુ નહીં, હવે તમારે રડવાનું નહીં. અને મિત્રો, ત્યાર પછી તો 1 અઠવાડિયા પછી બાળક એકદમ ઠીક થઈ ગયું હતું અને ડિસ્ચાર્જના દિવસે સોનલ મારી કેબિનમાં આવી હતી અને તેણે એક જૂનું પર્સ ખોલ્યું અને મિત્રો, તેમાંથી 500ની જૂની નોટોનું એક બંડલ કાઢ્યું હતું. પરંતુ મિત્રો, ત્યારે તેના કાન અને ગળા એકદમ ખાલી હતા. મને સમજાઈ ગયું કે તેણે પોતાનું છેલ્લું સોનું પણ વેચી દીધું છે. મેં પૈસા પાછા આપતા કહ્યું, સોનલ, મેં કહ્યું ને, પૈસાની જરૂર નથી. તે રડી પડી અને બોલી, સાહેબ, મને આ જીવનભરનું ઋણ નથી ચૂકવવું મારે અને મને તમે કંઈક કામ આપો. મારે કામની જરૂર છે. હું તમારા ઘરે રસોઈ બનાવીશ, સાફ સફાઈ કરીશ અને બગીચાની સંભાળ લઈશ. બસ મને મારી દીકરીને ખવડાવવા માટે થોડા ઘણા પૈસા આપી દેજો, એટલે હું કામ કર્યા કરીશ. અને એક છાપરું આપો રહેવા માટે. હું એકલો રહું છું. મારા મોટા બંગલામાં 4 ઓરડા ખાલી પડ્યા છે
મને પણ કોઈની જરૂર હતી જે મારા ઘર બનાવી રાખે, એટલે કે ઘરને સાફ સફાઈ કરીને રાખે. મેં કહ્યું ઠીક છે, તું મારા ઘરે જ રહી જા, તારી દીકરીને પણ અહીંયા જ રાખજે અને પગારની વાત આપણે પછી કરી લઈશું. મિત્રો, બીજા દિવસે સોનલ પોતાની નાની એવી થેલી અને દીકરીને લઈને આવી ગઈ હતી અમારા બંગલે, અને તેણે ઘરના દરેક ખૂણે ચમકાવી દીધું હતું. અને સવારે ચા બનાવે, મારા માટે ડબ્બો તૈયાર કરે, અને મિત્રો બગીચામાં ફૂલોને પાણી આપે, અને દીકરીને પણ રંબાડતી રહે. અને મિત્રો ઘરમાં ફરી એકવાર હસવાનો, બોલવાનો અને આ બાળકોના અવાજ હસવાનો આવી રહ્યો હતો, અને ઘર ગુંજવા લાગ્યું. ધીમે ધીમે અમે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા, એકાબીજાને જાણવા લાગ્યા અને એકાબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા. સાંજે બગીચામાં બેસીને ચા પીએ, દીકરીને ખોળામાં લઈને રંબાડીએ. એક દિવસ તેણે મારી પત્નીનો ફોટો જોયો અને મને પૂછ્યું, સાહેબ આ કોણ છે? મેં ધીમેથી કહ્યું, મારી પત્ની રિધિ હવે નથી. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, તમે એટલા સારા છો, ભગવાન તમને ફરીથી ખુશી આપે એવી હું પ્રાર્થના કરું છું અને આપશે. એક સાંજે હું થાકીને સોફા પર સૂતો હતો અને મિત્રો સોનલ પાણીનો ગ્લાસ લઈને આવી, અને એ ગ્લાસ આપતી વખતે તેનો નરમ હાથ મારા હાથને અડ્યો હતો, અને મને એ પળે મારા હૃદયમાં એક ધડકન ગઈ, એટલે કે ધડકન તેજ થઈ ગઈ હતી. મેં તેનો હાથ હળવેથી પકડી લીધો અને કહ્યું, સોનલ બેસને, થોડીક વાત કરવી છે. અને તે બેઠી. હું ધીમેથી બોલ્યો, સોનલ, તું મારા જીવનમાં આવી ત્યારથી જ મારું ઘર ફરી ઘર બન્યું છે અને ઘર જેવું લાગે છે. હું એકલો નથી લાગતો. મને તારી સાથે બાકીનું જીવન વિતાવવું છે, એટલે કે જીવવું છે. અને તું અને તારી દીકરી, શું તમે મારી સાથે રહેશો? હું તારી દીકરીને ક્યારે પારકી નહીં લાગવા દઉં અને તેને મારી દીકરીની જેમ જ, પોતાની દીકરી જેવો જ પ્રેમ આપીશ. અને સોનલની આંખોમાં આંસુ આવી ગયા હતા, અને મિત્રો તેણે મારા ખંભે માથું ટેકવી દીધું અને ધ્રુજતા અવાજે મને કહ્યું, સાહેબ તમે મારી અને મારી દીકરીનું જીવન બચાવ્યું અને મારું ઘર પાછું આપ્યું. હું તમને કેવી રીતે ના કહી શકું? હા, હું તમારી છું. અને હંમેશા માટે અમે બંને એકબીજાને વળગી પડ્યા, અને તે રાત્રે ઘરમાં ફક્ત ખુશીનો જ અવાજ આવતો હતો. એટલે કે મિત્રો મજા આવતી હતી અવાજ સાંભળીને, બાળકોનું હસવું અને અમારા દિલની ધડકનનો. થોડાક દિવસોમાં અમે આર્ય સમાજ મંદિરમાં ખૂબ જ સારી રીતે લગ્ન કરી લીધા. આજે અમારી દીકરી આરુ 3 વર્ષની થઈ ગઈ છે અને મને પપ્પા કહીને બોલાવે છે, અને સોનલ મારી પત્ની નહીં, મારું બધું જ બની ગઈ છે હવે તો. મિત્રો, જિંદગીમાં ક્યારેય પણ કોઈની આંખોમાં વહેતા આંસુ જોઈને નજર ના ફેરવશો નહીં, અને મિત્રો એનો સાથ આપશો તો જ કંઈક થશે આગળ. એક નાનકડી એવી મદદ, એક સાચો સ્પર્શ, એક દિલથી નીકળેલો શબ્દ કોઈનું આખું જીવન બદલી શકે છે અને એમને ફરીથી જિંદગી મળી શકે છે. જો આ વાર્તા તમને સ્પર્શી ગઈ હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા દોસ્તો સાથે શેર કરી દેજો, અને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે. અને કોમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો. અને મિત્રો આભાર અને પ્રેમ વહેતો રહે. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ, ધર્મ, જાતિ કે સાથે કોઈ પણ સાથે સંબંધ હોતો નથી. માત્ર મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. ઓકે મિત્રો. અને હા, ફરીથી કહી દઉં, કાલ્પનિક રીતે જ વિડીયો જોજો. આવતીકાલે ફરી મળશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. સબસ્ક્રાઈબ કરી